હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7 અને સરસ મસ્ત નહીં જોઈ અને ફ્રેશ રેડી થઈ જશે મોર્નિંગમાં. બાકી ઘરમાં હાલ કચરા પોતું કામ ચાલુ છે. પછી હું ઘરમાં મસ્ત મિત્રો માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ડીગી બેન મિત્રો બહાર છે. ડીગે એ ડીગી અમે કેવું ઘર બનાવવું તારે? આવડું મોટું તો ઘર છે આપણે. જે એનું બનાવવું હે એમ સારું હરા તારે કડિયા બોલાવી એમ બનાવી. બાકી મિત્રો સરસ મોર્નિંગમાં ચા પી લઈએ અને હવે લગભગ શૂટિંગમાં જવાનું છે કે નહીં કોઈ અપડેટ નહીં મળે તો જેવું છે એવું તમને કહેતા આવે. તો મિત્રો 7 વાગ્યા અને 15-20 મિનિટ જેવો ટાઈમ થયો, 7:15. હવે ખેતરમાં આવ્યા છીએ. રાજુ કાકાને વાત થઈ જાય તો મિત્રો નીકળી છે આપણે શૂટિંગમાં. અમે આવ્યા છીએ ખેતરમાં કાસ્ત પોટલી ઉપર. જો હું જોતો દુકાન શેમ્પૂ ને એવું પતી ગયું તો લેવા માટે એટલે એકવાર આવીને બેસી ગયો છું. તો કાચની પોટલી ઉપાડી અને મિત્રો નીકળી જઈએ ક્યાં અને પછી જતા રહીએ શૂટિંગમાં. તો મિત્રો 9 વાગી જશે, આવી જાય છે શૂટિંગમાં. શૂટિંગની મસ્ત શરૂઆત કરી દીધી. કપડો પહેરી દીધો છે મિત્રો, ઓકે પહેરી અને રેડી થઈ જાય છીએ. આજે મંદિર માતાજીને શૂટિંગ કરવાનું છે. તો મિત્રો વિડીયો શૂટિંગનો તો ભાગ પૂરો થઈ ગયો. એક કટમાં બધામાં આપણી હાજરી હતી અને આજે એક માતાવાડી આવ્યો છું ચાળો કરી. જો તો મિત્રો નવા જ અંદાજમાં આવશું. એક કટ બનાવવાનું સેટિંગ છે નહીં, માફ કરજો. બાકી નાસ્તા પાણી ચાલુ કરીએ છીએ. મોમો જોઈએ છે, ખમણ લઈ ખમણ ખાવાનો પ્લાન છે બધાનો. મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને શૂટિંગ પતાવી અને મિત્રો ટાઈમથી ઘેર આવી ગયા હતા. પણ જો લાઇટ નહીં, લાઇટનો કાપસાપ 2-3 દિવસથી આખી લાઇન ચેક થાય છે અને આખી લાઇન રિપેર થાય છે લાઇટની. તો જેના કારણે મિત્રો 2-3 દિવસથી બોર્ડમાંથી નોટિસ આવી છે કે ભાઈ લાઇટ ટેન્શન નહીં આવે. મસ્ત ખાવાનો ટાઈમ થયો છે, ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે મિત્રો. એક ટાઈમ લાઇટ નહીં, ડીગું પહેલાં ઘેર જતું રહી. બાકી છાશને એવું દુકાનથી લઈ અને ઘેર પહોંચી જઈએ છીએ. ઘરમાં જમવાનું મિત્રો રેડી છે. આપણા ઘરમાં જમવામાં જ બનાવ્યું છે ચાવલ ભાત મિત્રો, દાળ ઢોકળા. અહીં દેખો બચ્ચા આ ગયા. ખાના ખાયા? શું ખાધું મિત્રો? બસ તો બધો જમવા બેસી ગયો છીએ. તો સરસ મસ્ત જમી લઈએ. જમી અને મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં અને જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગની મુલાકાત કરીએ. મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને શૂટિંગમાં આવીએ છીએ. શૂટિંગ ચાલુ કરી દીધું છે અને મિત્રો આજે વિડીયો ખૂબ મોટો છે, લોંગ છે, જેના કારણે હજી સુધી શૂટિંગ કરી જઈએ છીએ અને હજી લગભગ 1-1.5-2 કલાક જેવું મિત્રો લોબુ શૂટિંગ ચાલશે. બાકી તો કપડો પહેરી અને સરસ મસ્ત રેડી થઈ જાય છે. જોરદાર કોમેડી સ્ટોરી છે મિત્રો. મોમાનું ઘર બતાવીએ છીએ, ઘણા આવી જાય છે શૂટિંગ કરવા માટે. જોઈ લે, ટીમના બધા સભ્યો કમ્પ્લીટ રેડી તૈયાર થઈને બેસી ગયા. તો સરસ મસ્ત બન્યા. વિડીયો શૂટિંગનો મિત્રો સારો એકાદો કટ બતાવીએ. બાકી ગરમી તો લાગે જ છે ખતરનાક. મળીએ પછી. चमत्कारी बाबा की जय, डबल जोली वाला बाबा की जय, डबल जोली वाला बाबा की जय. बड़ा धन्य થઈ ગયું, આપણું જીવન ધન્ય થઈ ગયું. ચાંદની વાત જોઈ રહ્યા કીધું બાબા આપણા કે બડા તાર મોમો ચાંદની વાત જોઈ રહ્યા કે કીધું આ બાબા શાનું આપણા ઘેર પગલા પાડે. આધા પાડી દીધો ને બાબા આ રહી અમારી ઝૂંપડી. ઓહો, આ ઝૂંપડી તમારી? બેહો બેહો ભણા પોથલી પાથરનું એક પોથલી સીધા બાબા ખાટલામાં બેસી ગયા. આ મારા ગોણાની દક્ષિણા લેવી જ પડે. મારા મોમાઈ આલી એટલે મારે આલવી જ પડે દક્ષિણા. કશો વાંધો નહીં, લઈ રહું દક્ષિણા, પણ મારે તમારા આશીર્વાદ તો આલો પડે. મારા ગોણાવાલા હા, તમારા
બાબા લઈ લેજો હો. કશો વાંધો નહીં. મન ના ડગાવતો હો. ના ડગાવું. મારા તરફથી આશીર્વાદ તારું પજેલ, કલ્યાણ પજેલ હાજ. જા ભોણા તારું કલ્યાણ થશે બસ કે હું મારો સમય થઈ ગયો હું નીકળું બેટા હું વધારો કાયું નહીં માં. દીકરા હું મારો સમય થઈ ગયો હું નીકળું હા. હા. બોલ ડબલ જોલી વાલે બાબા કી જય ડબલ જોલી વાલે બાબા કી જય. અમે દીકરા કહું નહીં હજુ આગળ ઘણા ચેલા મારી વાટ જોઈ આ તું રહ્યા દાર રોક. ના આ તું રોક. હજુ તો ઘણો ગોમ ફરવાનો છે મારા આગળ બધા ઘણા ચેલા હજી વાટ જોઈ રહ્યા છે એટલા જવાનું હોય ને મારા મને આમાં. કરવું પડશે વધારે ઊભું નહીં રહો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને આજે તમને અમે વહેલા કીધું શૂટિંગ બહુ લેટ સુધી ચાલશે તો મિત્રો આપણું શૂટિંગ 6:30 વાગ્યા સુધી ચાલ્યું 6 વાગે લગભગ પૂરું થઈ ગયું ઘેર આવતા આવતા મિત્રો માણસોનો ટાઈમ થઈ ગયો હતો ઘેર આવ્યા ટાઈમ થઈ ગયું રાત પડી ગઈ અને જો છોકરો આ બાજુ ક્યાં ખા રહે હો સેવો હા મેગી મેગી કહેવાય ને મિત્રો ડીગીને ફઈને મેગી મોકલાવી છે યુવરાજ લાવ્યો તો એટલા માટે જો મેગી ખાવા બેસી ગયો છે અને મિત્રો થોડું થોડું અજવાળું દેખાય છે બહાર કદાચ દેખાતું હોય તો અત્યારે વાગી જાય છે 7:30 થી 8 મિત્રો જો મને ગોદરો પાત્ર છે ડીગી ફોન જોવે છે ઘરમાં મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો સહપરિવાર મળી અને મિત્રો જમી લઈએ જમવાનું આપણા ઘેર હું બનાવી છે બતાવું તમને મિત્રો ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક છે ખીચડી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને ઠંડી ઠંડી છાશ છે મિત્રો છાશ લાયા છે સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ મિત્રો જમીન પછી મળીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગેવા ગામમાં એવા માણસો છે ને ચોરે ચોર ભર્યા છે. ઈવણિયા તારું એક બિસ્કિટ નાખ્યું ને તારનું તો ગામમાં બધા સાહેબ ખરા ને બધા તપાસ કર્યું છે કે અમુ મોયા હું કરું કયો મારા ઈકણ તું કરી લે હોય કામ એટલે બળદ્યા હું છે કરવા મોકલ્યો તો લે મગજ જેવું છે કે નહીં ઓન હંગા શું કરવું પણ આ તો વિજાપુર લઈને જાઉં છું ઓહો ઓ સહી કરવાની નહીં મારા આજે અને એટલે તું શોકન ઉપર્યો છે હા વિજાપુર જાઉં છું તને હું કોમો મોકલ્યો તો અમે લે એ વચ્ચે તાવરો કરે વગર આ બાધાઈ જો સાહેબ અમે ઓને કોમો મોકલ્યો છે ને તને હું કરવા મોકલ્યો તો લે અમે હા પોલીસ સ્ટેશનમાં માર ખાતો તો એ દાડો શોમલા બતાવીને ખેમલા બતાવીને અત્યારે કાગળિયોનું કામકાજ કરવાનું થયું એ તારું એકલા એકલા કરી નાખવાનું પણ મેં કીધું ખેમો ને તો લાવશે બીજા કોક ને એટલા કેમ બીજા કોક ને લે તું જલ્દી છૂટી જવું હોય જમીન ઉપર તું અમને કઈ નતો નાખ્યો કાપા તૈયાર જણા માટે હું મોણસ ખોડી આવું છું હા પણ ખેમો ભૂલ થઈ જઈ યાર ભૂલ નહીં આ બધું લઈને હું હેડ્યો છું આ તો સરપંચ નું છે ખબર ખેમો લાફા ચમ મિલે સરપંચ નોક કર તું સરપંચ નો નોક કરે છે આ તને લઈને હેડ્યો તરબોચ આ તો એવાય હાથમાં કીધું જેલમાં હેરા બતાવવા હતા આ રે પોલીસ સ્ટેશનમાં હેરા બતાવવા હતા તારે સહી કરવા એના હંગાતી નહીં મને ખબર હતી આનો ગોલો છે એક નંબર નો તમારે લડવો તો લડજો લાફો જમ મેલે તરબૂચ તમે છેટાલો લાફો જમ મેલે નથી